જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.16. એવં પ્રવર્તિતમ ચક્રમ ન અનુવર્તયતિ ઇહ યહ અધ આયુઃ ઇન્દ્રિય આરામઃ મોઘમ પાર્થ સ જીવતી. અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે મનુષ્ય આ રીતે સ્થાપિત થયેલા જીવનચક્રનું અનુસરણ નથી કરતો અને ઇન્દ્રિય સુખમાં રમીને જીવે છે, તે પાપપૂર્ણ જીવન જીવતો મનુષ્ય નિષ્ફળ રીતે જીવન વિતાવે છે. અહીંયા ભગવાન સ્પષ્ટ અને કડક ભાષામાં કહે છે કે જો કોઈ મનુષ્ય કર્મ, યજ્ઞ, પ્રકૃતિ અને જીવન આ દેવી ચક્રમાં ભાગ ન લે અને ફક્ત ઇન્દ્રિય સુખ, આનંદ અને ભોગ માટે જ જીવે, તો એ માણસ જીવનનો સાચો હેતુ ચૂકી જાય છે અને એ જીવતો હોય તો પણ તેનું જીવન મોઘમ એટલે કે નિષ્ફળ રહે છે. જીવન માત્ર કન્ઝ્યુમ કરવા માટે નથી, જીવન કન્ટ્રીબ્યુટ કરવા માટે છે. એ આપણે ઝડપથી સમજી જઈએ તો જીવનનો અર્થ સરી પડે. માણસ આખું એક તંત્રની અંદર જીવે છે, જેમાં માનવો છે, સમાજ છે, પ્રકૃતિ છે અને બ્રહ્મ તત્વ છે. આ ચક્રને તોડનાર અંતે પોતે તૂટી જાય છે. સો આપણે ફક્ત સુખને શોધીએ છીએ, પણ એ બહાર નથી. એટલે હું એમ કહીશ કે પ્લેઝર વિથઆઉટ પર્પઝ લીડ્સ ટુ એમ્પ્ટીનેસ. અહીંયા પાપનો અર્થ કોઈ મોરલ ગિલ્ટ નથી, પણ ધર્મથી વિરુદ્ધ દિશામાં વહેવું એ છે. કૃષ્ણ તીખી વાત કહે છે કે જે માણસ આપે નહીં એ અંતે ખાલી રહી જાય છે. ઓનલી ટેકિંગ લાઈફ નેવર ફીલ્સ ફૂલફિલ્ડ. સો આપણે આવો જોઈએ કે માત્ર કમ્ફર્ટ એન્ડ પ્લેઝર માટે જીવીએ છીએ કે પછી આપણે લોકોને આપવા માટે પણ જીવીએ છીએ, પર્પઝફુલી કંઈક જીવીએ છીએ. સો હું ભોગ માટે નહીં પણ અર્પણ અને જવાબદારી સાથે જીવું છું, એ મારું લર્નિંગ છે. થેન્ક યુ.